આ તો મેણા ખાતર થયું છો. વચન દઈ દઉં ને કદાચ મેણા ખાતર થઈ ગયું છે ભલામણ. અને કોઈ દુનિયા મને સાબિત કોઈ ગુજરાત લેવલની ચેલેન્જ આમાં નહીં હોય હો. પાછી હું પાણીમાં હુકમ બિસ્ટોલ બોલું કોઈને ખબર નથી. અને જેથી ગોતી દે ને ભલામણ તો હું ચાંદિયાળો મામો તેથી આવતો બંધ થઈ જાઉં. મને ગોતી દેવા જોઈએ ભલામણ, એ મને ખબર છે. હા મામા, રાતે કોઈ મારા ડુંગરે આવી ન હોકે ભલામણા. આમ કરે ને નો આવી શકે, ભાવથી આવે ને તો ચડી જાય. અને આમ મારી ત્યાં 22 વીઘાનો હું ખાતેદાર છું હો. પટેલે આજ કદાચ ત્યાં મારો થળો હોય ને ત્યાં વાવવાનું બંધ કરી દીધું ને અમને દઈ દીધું હોય ભાઈ. અમથું તો ન દીધું હોય ને ભાઈ. પણ હું તો કહું જ છું, ઘનશ્યામને ખબર છે ભલામણ મારા થળે શું થાય ને. ક્યારેક ચાંદલિયા ડુંગરે દર્શન કરીને આવવાના, અહીંયા મારે ગુરુવારે હાજરી હોય. ભલામણા કાકરી લઈને આવ્યો, જો કાકરી નો બતાવી દો તો ચાંદલિયાનું ગાંડું થરમ નો કહેવાય. હા મામા, હા મામા, હા મામા જોયા છે ને. આ ઘડીમાં તો દિવસે રાતનો તો દેખાવ પણ દિવસે દેખાવ છું હો. એ વાત જ્યારે મારું મંડળ હાલ્યું ને ભલામણા કે અંશેતન તેથી મારો હુકમ થયો ને, પેલા તો ઝાડવે મામા લખ્યું હતું પેલું પરમાણી. અને બીજું પરમાણ એવું હતું કે હું અહીંયા મામો આવી જાઉં, અહીંયા અન્નક્ષેત્ર કદાચ ચાલુ કરીને વયો જાઉં, 3 સાધુ આવશે. ઘનશ્યામ આ વાત હતી. સાધુ તો આવશે પણ હું મામો ખુદ હોઈશ, મને કોઈ ઓળખી નહીં શકે. પેલો જ ગયો તો ને પટેલના ઘરે ગયો તો, ખબર જ છે ને બધાને. પેલા ક્યાં ગયો તો? પટેલના ઘરે. મને વાલા અરે વૈધા ને લાડવા ને બુંદી ને ગાંઠિયા એ પટેલના ઘરે મૂકી દીધું. તેથી હું બોલ્યો તો કે વધશે ને એમાં ભાગ પડાવવા આવવાનો હું. તો આ ઘનશ્યામ હું કે ખબર, જ્યારે નિલેશ પટેલે કહેવામાં આવ્યું શું કીધું કે બાળકોને બટુક ભોજન કરાવી દેવું છે. મારું અંશક્ષેત્ર પૂરું થયું નથી ચાલુ થયું મંડળ માંડ્યું. 2022માં બોલ્યો તો 23માં પૂરું કર્યું છે મેં આ ઘનશ્યામ. પણ 24માં બોલું તો પછીમાં પૂરું કરી દઉં, નકર તો આવું નકામું થઈ જાય ને. આ પ્રમાણ જડતા જડતા નિલેશ પટેલના જ્યારે મારી દીકરી એમ કીધું અમે 7 રૂપિયા આવ્યા ને શું કીધું ખબર, 50 રૂપિયા જોતા હોય તો લઈ લે. ત્યારે હું એવું બોલ્યો તો 7 રૂપિયા તો આવી જાવ, મને કોણ ઓળખે. હું બોલી જાઉં ને એ કરી દઉં હું, એ ફાઇનલ છે, પાકી વાત છે. પણ ગુંદી ગાંઠિયા માંગ્યા હોય ને તો શું કે 50 રૂપિયા લઈને વયા જાવ ભલામણા. પણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો તો કે આ 50 નથી જોતા, મારી જમાત પડી છે ને, જમાત જમાડવાની છે, આ 50 નો જમે. રોડે બધા ઉભા છે. થોડા દિવસના પ્રમાણ છે ભાઈ. અંશક્ષેત્ર ચાલુ થયું, બીજેથી પ્રમાણ પૂરા કરી દીધા. બધા તાજના સાક્ષી છે, સોસાયટી તાજની સાક્ષી છે. પણ હું એ ચાંદલીનો દેવ બોલું ભલામણા. કીધા પછી બદલું નહીં, બોલ્યા પછી પૂરું થઈ જાય વાત ભાઈ. અને ત્યારે કીધું હતું કે ગુંદી ગાંઠિયા પડ્યા ને એ ખાલી જમાડી દે ને, મુઠ્ઠી દઈ દે ને તોય મને પહોંચી જશે. પણ દીધું નહીં, ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. હજી મને ગોતે ને તો હું ચડતો નથી. હું એ દેવું છું ભલામણા. એ ભલામણા ગમે એવા દારૂ પીતા હોય ને દારૂવાળા એમ કે બામાંથી શું થાય, હું ગામ સહિત કહું છું હો. પાછો આમને એમ નથી બાણ મારતો, હું બાણ મારું ને પૂરું મારું. ત્યાં મારે કદાચ મને માનતા હોય ત્યાં મને ખાલી વાયક મળ્યું હોય ને ભલામણા કે મામા અહીંયા આવવાનું છે, ગુરુવારે બુક થઈ જાય. અને ત્યાં મારે જવાનું જ હોય. હું બોલી જાઉં એટલે મારે જવાનું હોય, એ તો ફાઇનલ જ હોય. તારીખ દેવામાં આવી જ્યારે રવેચી ગામ મોટું રહું ત્યારે દારૂવાળાએ ખાલી મારી હસી જ ખાલી કરી હતી કે મામાવાળા થઈ ગયા છો ને. મામો શું એ અમારે જોવો છે ભલામણા. આ શબ્દ બોલ્યા. હું મામો શું અમારે જોવા છે. પણ કોઈ કીધું નહીં. શું કામ? મને તો ખબર હોય, હું અંધાપો ગમે ત્યાં બોલે ને તો કાને સાંભળાય ખરું મને, એ તો પાકું જ છે. અને જ્યારે મારી બેઠકમાં ભલામણા મારે ગુરુવારનો સમય આવ્યો હતો. ભૂદે મેં ગુરુવાર કોઈ દેતો નથી, તે જ દીધો. મારે કંઈક વાત કળિયુગમાં બનાવી અને દેતા તો દેવાઈ ગયું ભાઈ. અને જે વ્યક્તિ હતા ને અહીંયા કદાચ બુધવારે ગાડીનો સ્લેપ લાગી ગયો હોય મારા દીકરાનો, અને 2 વાગે કદાચ પોગી ગયા હોય,
રાતે બેને જગાડ્યા હતા કે હું ચાંદેયનો ધણી બોલું, ભલા માણા મારો દીકરો ગુરુવારે આવશે. પ્રમાણ પેલું એવું હોય એ આવશે. તમે દારૂ પીવો છો, ભલે તમે એમ કહેતો દેવ નથી, તો હું ચાંદીનો ધણી બોલું ભલા માણા. બેને મારી સભામાં ન બેહાડી દઉં તો દેવ ન કહેવાવ. અને મારા દીકરાને જવાનો સમય થશે, ત્યાં મારી હાજરી હશે ને મારી હાજરી વહી જશે. ક્યાં તમે પહોંચી જાજો. જો મનની વાત નો મારા દીકરા પાસે પૂરી કરી દઉં તો હું ચાંદીનો ધણી નહીં ભલા માણા. આ 15 દીની જ વાત છે કે જાજી વાતે નથી કરતો. કરી દીધું, બે આવ્યા અને મારી હાજરી ચાલુ થઈ, હાજરી વહી ગઈ કે ભક્ત આવ્યા છે. એટલે મેં કીધું દારૂડી આવ્યા છે. એકને કીધું તારી નજરમાં અને એકને કીધું તારીને કંકુના પગલા પાડવા આવીશ. પણ કે જો ખરેખર મામો આવ્યો હોય ને તો તમારો દીકરો મને ના ન પાડવો જોઈએ ભલા માણા. આવી વાત એ પેટમાં લઈને બેઠો હતો. અને તેથી એ ભાખી દીધું હતું કે આવું તું પેટમાં લઈને બેઠો ને દીકરો આવવો જોઈએ, જા મામાનો હુકમ થઈ ગયો, તારીને અમારે પગલા પાડવા છે. આ કળિયુગનો દેવ છું ભલા માણા, બોલું ને એ કરું. રાતે જગાડતાય આવડે છે. પણ હું ખમણ મજાનો એક દેવ છું. મેં કોઈનું નુકસાન કર્યું નથી ને કરવા માંગતોય નથી. અને અમે કોઈને ઠપાટ મારવા વાળા દેવે આ કળિયુગમાં નથી. 20 વર્ષ પહેલા અમારાથી માણા બીતા, આજ એની જ માણા મોજ લે છે. એની અમને બિસ્ટોલ પાય ને એની જ માણા ભાગતા હતા. આ કળિયુગના અમે એક દેવ છે કે કોઈ કદાચ માતાજી ન જોવે, પણ અમે તો કોઈના ખેતરમાં ખીજડો હોય તો કોઈ અમને લાઈવ, કોઈ ગામ એવું ન હોય કે ન જોયા હોય ભલા માણા, એ અમે થોડી તજા વાળા છે. પણ ત્યારે માણા ભાગતા ઘનશ્યામાં. આજ માણાની મેખલી છે. આજ બધા ભાગતા હતા ને એ બધા અમારી હારે છે. અને બધાની વચ્ચે હું મામો બેઠો, બધાની વચ્ચે હું મામો બેઠો. અને હજી ગરીબ વસ્તીની વચ્ચે હું બેહું. હું મોટાને નથી માન દેતો ને એટલે ગરીબ વસ્તી મને વાલાય છે. પ્રહલાદ હું બોલું જ છું. મોટાઈ આવે તો કે મામા આ શું? ભલા માણા મને ગરીબે વાલા હોય ને મોટાઈ વાલા હોય. વાલા તો બેય હોય, પણ ગરીબડો હોય ને એનું લુગડું હગું ન હોય, એમ દેવું હોય. તો આજ ડાયરાને રામ કહું, પણ ધર્મને મારા રામ.